પોત કરી કરજો મારો સાહિલ રાઠોડ કદાચ મારી જોગણીને ટવકું કરતો હોય, મારો સાહિલ કદાચ મારી જોગણીને ટવકું કરતો હોય અને કદાચ મારા જોગણીને યાદ કરીને ગાવો હોય ત્યારે અને જોગણી આવો 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 બેરા બની સમય બન્યો ચોકડીઓ બન્યું બેરાએ વાતો કરનારી જતી સતી સાબરમતી નથી પવનની ગતિ એ મેરા એ મારી જોગણી હતી લ્યા ઓ સાહિલ દીકરા હું ભર જેવા અત્યાર તો ઉંમર ઘણી છે પણ દીકરા તારી સમજણ જબરી છે કદાચ મારી જોગણી ના દીવે સાહિલ નમ્યો હશે ને મારું ડીકે સ્ટુડિયો કદાચ રેકોર્ડિંગ કરતું હશે ભાઈ અને કદાચ જો તારી ઉંમર થાય ને એક દિવસ જો મોટો માણસ ના બનાવું તો દુનિયામાં રાજા સાહિલ એવો નમો ના પારું તો બર્યું મારી જોગણી નું ધણવું ને બર્યું મારી માતાનું બોલવું ભાઈ બેરા બેરા એ મારી જોગણી પગલા ઘણ્યા વગર રહેતી નથી લ્યા હવા હો દુશ્મનોની ફોજમાંથી કદાચ બે ધારી તલવાર લઈને કદાચ બચાવ તો મારી જોગણી બચાવવા લ્યા એટલે તો મને મારી જોગણી ના માથા વગર ની કેસ ભાઈ જાલઈ ન સુરતી નથી અને સોરઈ ન કદી ફરી વાર ઝાલતી નથી લ્યા મારા પડતા ભાઈ એ મારી જોગણી નો જબડો લાડ લડાયો છે ઢોલી જોરાન જયંતિભાઈ, અશોક ભુવા, મેહુલ, સાહિલ, ડીકે આ ટાઈમે કદાચ ચિરાગુ માતા આવી હશે. પરેશભાઈ જીને 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 આજના અવસરે 5 મિનિટ બગાડી હશે ને ભાઈ એને વેરાએ કદાચ ઉમરોટે જઈને જો દાઢી ના કરું તો મારું નામ જોગણી ઓગણી ઓગણી 2.5 મિનિટનો હિસાબ આલવાના જવું તો મારું નામ જોગણી નહીં ભાઈ. પણ માજી બોલ બેટા આવ્યો ને પણ દુનિયાની અંદર દીકરાને ઘેર લાવી એમાંથી દીકરા કોઈ પાછો આવો એ કલમ લાગી ગઈ હોય ને બેટા જગતની અંદર જે સાબરમતીની જેલમાં જે કલમો લાગી હોય ને એ કલમ ભૂખી નાખે ને તો કદાચ આ ધર્મની ધજાવાળી નકર 20 વર્ષે છૂટો 20 વર્ષ સુધી ડીકે જમીન ના મળે પણ માજી 3 વાર આવ્યો ડીકે અને એ રોયા મારા કદાચ હું રમતી હોય ને એ રોવો એ મને પાલવાની બેટા
એક દારો ચોઘડીએ બોલી જઈ કદાચ મારામાં ટેવર હશે, મારામાં કોઈ વેળાય હશે. આ ભગત જજે ભગત. અને એ સમયે બોલી હતી કે તું ઘેર જા, હિલો હું મિર્જાપુર કોર્ટમાં જઉં છું ભાઈ. સાચું. અને મઠમાં ના લાઈન બિહારું તો મારું નામ જોગણી નહીં. बिहारी का ना बिहारी मेरे सामने वाली खिड़की में. पर पावड़ियो ती कोई मोनी तू ती जे मोनी होय करजे बेटा. અને પૈસા ના હોય ને તો હું કદાચ 500 ગ્રામ જીવડોની જારમાં છોડ દઉં છું ભાઈ. જા દીકરાના આશીર્વાદ છે. પણ બેટા હવે આવી ભૂલ કરવાની. જગતમાં પરસેવાનું ખાવાનું, મહેનત કરીને ખાવાનું, કોકને દારી કરીને ખાવાનું, એ પૈસો ઉગશે બેટા. મહેનત ના કરે ને એને ખોટા વિચારો આવા. આ વિચાર ના આવવો જોઈએ ને. સભામાં બહાર નહીં પાડતી, લાઈવ ચાલે. નકર જે કેસમાં જતો ને એ કેસમાં તો અંદર એ મારે ભાઈ. લે આ બતાવો પટીજુ એકવી કેજે ભાઈ. અને રણજીપરામ થી મારા ભગત આયા હોય રોમાપીન એ ભી બને અને રોમાપીને યાદ કરવા હોય ત્યારે એ હેલો મારો સાંભળો, એ હેલો મારો સાંભળો, રણુજાના રાજા હુકમ કરો તો પીર રાત રાયો થાય મારો હેલો. હેલો સાંભળો રણુજાના રાજા. ગાયરલો વાણિયો એ ગાયરલો વાણિયો ને ભલી રાખી દે. ઉતરા જન્મ સે આ તો પાડણીએ તો જાત્રા કરશું એક મારો હેલો. પણ જીના કદાચ ઘરમાં ઘોર હોય ને મકોડા ઝાઝા હોય. અને એમાંય ચોમાહાનો ગોરનો રવો એ રબો ભાઈ. આજો ખોટું. અમુક હોટલમાં ખાય તો કે ઘોર લાવજો ને, પણ ઘોર એ લડે બહુ ભાઈ. દીકરી બોલ. કોણ? અટક બેટા. કોઈ ચામુંડે કે કોઈ કારકાઈ કે કુળદેવી તરીકે બેટા ખોડિયાલ. નકર સથવાડા પરિવારમાં ચામુંડ સિવાય કોઈ કુળદેવી ના હોય ભાઈ. મામા પપ્પા એકલા હતા અમેરિકા.
જગત જે વાગવા આવ્યો છું ને તું બેટા, દુનિયામાંથી રાત બેઠી છે પણ મને દેખાતું નહીં. આ રૂપિયો અશોક ભુવા આબાનો નહીં, અને ખોટું આશ્વાસન આલીને 3 મહિના દેવો કરાવવો એ મારો ડીકે ધર્મ નહીં ભાઈ. મારાથી જે દેખાતું હશે ને મને જે થતું હશે ને હું જે પાર પાડવાની હશે એનું જ વેરાય વચન આલું છું. તને એમ કહી દઉં જા ઘેર જતો રહે અને 3 મહિને અમેરિકાથી રૂપિયા લાવું એ મારા લેખમાં નહીં દેખાતો. હું મારા વેરાય શંકરે મને લખીને આપતું નહીં આલ્યું. કારણ પપ્પા જતા રહ્યા, જગતના હિસાબો જતા રહ્યા, જગતના ચોપડા જતા રહ્યા. બેટા તું વેરાય કદાચ તારી ઓખમાં સાવન ભાદરવો ડીકે જતો હશે ને બેટા, પણ મારા સથવાડા પરિવાર આ રૂપિયો મને દેખાતો નહીં. તને ખાલી ખાલી ઘોર ચોટાડવું એ મારો ધર્મ નહીં. જગતમાં જવું કોઈ 25% 50% ભાગ રખાવશે પણ હું ભાગે નહીં રખાવતી ભાઈ. કે હું નારિયોલ ના માગતી હોય ભાગ શેનો રાખું ભાઈ. પણ મને દેખાતું ના હોય, આ રૂપિયામાં મને કોઈ ફાળતું ના હોય તો ખાલી આશ્વાસન ના લાય ભાઈ. 12 બન્યા 2 ભેગા થઈને. આટલો વધાવો બને ભાઈ, 10નું વ્યાન બન્યું સાવ. છતાંય હું તને એવું કહું છું, આ દીવે કગડીને જા. આ દીવાના રોમ જો કદાચ તારી ગરીબી ઉપર કદાચ દયા કર જાય તો કોઈને વસી જાય. પણ આલવું તો ડીકે કોઈ ગમતું અને એમાં કોઈ સરનામું નહીં કે મારો બાપો ઓના ભેગા રહેતા હતા, મારા પપ્પા ઓના ભેગા રહેતા હતા, એ તો કોઈ પ્રમાણ નહીં. હાલો ભાઈ. પણ આ દીવાવાળીને કગડીને જાન મારો ભગવાન જો બનાવશે એવું કોઈ નહીં બનાવવા. જે મોની જવું એ યાદ રાખજે. ખોરો પાઘડી કરીને જાન, કદાચ તારા ખોરા પાઘડીની આબરૂ રાખ તો આ ખપ્પરવાળી રાખ દીકરી જા મારી જોડી. તમારે કલમ જ લેવાની, જોઈ તો લીધું. આ બાજુ આવો, કલમ આપી દે. આટલો વધાવ બને ભાઈ નહીં ને. હારા સમાચાર આવત મને રવિવારે રાત્રે મળ. હો બેટા. અને ખાસ અમારા નીરવભાઈની ફરમાઈશ છે ને ગાવું છે ત્યારે. જા બેટા, કલમ ન દોરો. આ બાજુ કલમ દોરો લઈ જાઓ. માજી તમે આવી જાઓ. અમારી વાતોમાં હોય પણ ગમે હદરી જાય પણ અમારી વાતોમાં હોય પણ હદરી જાય પણ વાતમાં હોય પણ ગમે હદરી જાય પણ એ બોલીએ તો બોલ્યા જોણે ગોમના સરપંચ. જય મહાકાળી. અમારી વાતમાં હોય પંચ હદરી જાય પંચ વાતમાં હોય પંચ હદરી જાય પંચ બોલીએ તો બોલ્યા જોડે ગોમના સરપંચ. ભાઈ કલમ આ બાજુ હાલે બેટા. આ રે ભુવાજી, મેહુલભાઈ પટેલ ભુવાજી છે. આવી જુ. અને માજી ના હોય તો પાછું લઈ જાઓ. એટલે કશો તો ને આવી જુ. કોઈ વેચીને તો બાધા નહીં કરતો ને. હા, નકર વેચેલી બાધા વર નહીં ભાઈ. પાટી જાય. વ્યાજવા તો નહીં લીધા ને, પાટી જાય. વ્યાજનો પૈસો ના વર. હો ભાઈ,
પરસેવાનું કદાચ હોય ને તો 1 રૂપિયામાં બાધા પતાઈ દે. થઈ ગયું જાઓ.